બનાસકાંઠામાં આવેલા ડીસા શહેર દક્ષિણ પોલીસે બગીચા સર્કલ પાસે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી છે। રોમિયોગીરી કરતા વાહન ચાલકોને કાળા કાચ રાખીને દોડતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરાઈ છે। દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ કેબી દેસાઈ સહિત પોલીસ સ્ટાફ ખડે પગે રહીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી નિયમોનું પાલન કરવા માટે કડક સૂચના આપવામાં આવી રહી છે। ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે મેગા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું। જે સંદર્ભે કુલ 4 ટીમો બનાવીને અલગ અલગ વિસ્તારમાં ડેપ્લોય કરવામાં આવેલ હતી, જેમાં ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર વાહન ચાલકો જેવા કે કાળા કાચ ઉપરાંત નંબર પ્લેટ વિનાના વાહનો, ઓવર સ્પીડિંગ વ્હીકલ્સ, 3 સવારી વાહનો, ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા મોડિફાઈડ સાયલેન્સરયુક્ત વાહનો વિરુદ્ધ MV એક્ટ 207 હેઠળ કાર્યવાહી કરી કુલ અંદાજે 10 જેટલા વાહનો ડિટેન કરવામાં આવેલ છે તથા અંદાજે 10,000 જેટલો દંડ કરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પોલીસ દ્વારા સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવેલ છે। આપના માધ્યમથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે। જેમના પણ નંબર પ્લેટ વાહનો નંબર પ્લેટ વિનાના છે તે વાહનોમાં વહેલામાં વહેલી તકે જે સરકાર માન્ય નંબર પ્લેટ છે એ નંબર પ્લેટ લગાવવામાં આવે। ઉપરાંત જે પણ કાળા કાચવાળી ગાડીઓ છે તેમના કાળા કાચ વાહન માલિકો પોતે જ સ્વયં જ દૂર કરી દે તેવી અપીલ કરવામાં આવે। બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ ડીસા બનાસકાંઠા।